એટલે સુદામાજીના મનમાં એ ડર છે. એની પત્નીને કે દેવી હું જાઉં, હાલો તમે કયો એ બરાબર, પણ હું ત્યાં જઈશ અને મારી યારે વાત નહીં કરે તો, મારી સામુય નહીં જોવે તો. એટલે સુશીલા દેવી કે બહુ સરસ વાત કરે છે, તમારે કઈ માગવું જ? તો કે ના. તો તમને જવામાં કઈ વાંધો છે? તો કે ના. ન બોલાવે તો કઈ નહીં, મેં ખાલી એમ કીધું કે ત્યાં જઈ અને પાછા આવતા રહેજો, આટલું નહીં કરો. સુદામાજી મૂંઝાણ, એકેય રસ્તો છટકવાનો મળતો નથી. હે એટલે ફરી પાછું નવું બાનું કાઢ્યું કે દેવી વાત સાચી, પણ આપણામાં એવું કહેવાય છે કે અમુક જગ્યાએ આપણે જાય ને તો ખાલી હાથે ના જવાય. અને ખરેખર લખ્યું છો આપણા શાસ્ત્રમાં, અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં તમે જાઓ ને તો ખાલી હાથે ન જવાય, ક્યારેય ન જવાય. એમાં પેલું ઘર છે આપણા ગુરુનું. તમે ગુરુને ત્યાં જાઓ ને ક્યારેય તો કોઈ દી ખાલી હાથે ન જવાય. એટલે ખાલી હાથે ન જવાય એનો મતલબ એવો નથી કે પૈસાની થેલી ભરીને જાવી, પણ એ કંઈક ખાઈ શકે, એને ભાવતી કોઈ એવી વસ્તુની કદાચ જો તમને ખબર હોય તો એવું કંઈ લઈ જઈ શકો, કંઈ ભેટ સોગાદ તમે લઈ જઈ શકો એની હારે. અને એટલા માટે જ આપણે મંદિરે જાય ને તો કંઈક ધાન્ય ને એવું બધું લઈને જાય, બેનો બધા લઈ જાય. માતાજી જેટલા હોય ને રૂમાલમાં બાંધતા હોય, ચોખા, કોઈને ઘઉં, કોઈ ખીચડી, ત્યાં જઈને રૂમાલની ગાંઠું ખોલીને છોડી દે. એ લઈ જવાનું કારણ આ કે આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે અમુક જગ્યા એવી છે કે જ્યાં ખાલી હાથે ન જવાય. એમાં પેલું ગુરુનું ઘર છે, બીજું નિયાણા, આપણી બેનું હોય, દીકરીઓ હોય, ન્યા જાય ને ભાણે ચડા હોય, ન્યાય કોઈ દી ખાલી હાથે ન જવાય, કાંઈક લઈને જવું જોઈએ. ત્રીજું છે દેવાલય, મંદિર. મંદિર કોઈ દી ખાલી હાથે ના જવાય. ન્યાય જો હું એમ જ કહીશ, ત્યાં પૈસાની જરૂર નથી. જરૂરી નથી કે તમે પૈસા જ લઈને જાઓ. આવી કંઈ પણ વસ્તુ તમે લઈ જઈ શકો, કાંઈ ફળ લઈ જઈ શકો, ફ્રૂટ લઈ જઈ શકો, નાસ્તો થાય જમી શકે એવી કાંઈ વસ્તુ લઈ જઈ શકો. પછી 3 જગ્યા થઈ ને, ચોથી જગ્યા છે કોઈ ખાસ મિત્ર. જો મિત્ર તો ઘણાય હોય, પણ જે ખાસ મિત્ર હોય, પરમ મિત્ર હોય, કે જેની હારે આપણી આત્મીયતા બંધાણી હોય, ત્યાં આપણે જાય ને તોય ખાલી હાથે ન જવાય. અને છેલ્લે આ બહુ મહત્વની વસ્તુ છે, બહુ એટલે બહુ અતિ મહત્વની વસ્તુ છે, આપણું ઘર. એટલે રોજની વાત નથી કરતો, પાછી ચોખવટ કરી દઉં, નકર ઉપાધિ પાછી આ બધા ભેગા થઈને મારો વારો કાઢશે. એટલે ચોખવટ કરી દઉં, રોજની વાત નથી કરતો. અને રોજ કરો તો સારું છે, એમાં કઈ ખોટું નથી, એવાય દાખલા છે મારી પાસે. અને હું એ જોઉં તો મને આનંદ થાય. ખરેખર મારાથી અનાયાસ થઈ જાય છે, હું કરતો નથી, કારણ કે હવે કર્મ એવું કરું છું. એટલે પેલા ન કરતો, પણ આપણું ઘર તો એમાં ક્યારે કે ક્યાંક બહાર ગયા હોય, તમે માની લો કે તમે જામનગર રહ્યો છો અને કંઈક રાજકોટ આવ્યા, હે દ્વારકા ગયા, કોઈ કામસર કારણસર વોટેવર ગમે એ, તમે ક્યાંક બહાર જાઓ ને પછી ઘરે આવો ને તો ખાલી હાથે ના. આશા બંધાણી હોય ને, આ ગયા છો કાંઈક લઈને આવશે. એટલે સુદામાજી કહે છે કે દેવી તમે કયો 100% હાલો, એગ્રી, બધી વાતમાં એગ્રી, બરોબર. જાવું છે તો કેવી રીતે જાવું? ત્યાં ખાલી હાથે ન જવાય.
હવે આપણી પાસે તો કઈ છે નહીં, પરિસ્થિતિ હાવ મેં કીધું એમ વર્ણન જ નથી થતું, કઈ છે નહીં. એટલે સુશીલા દેવી બહુ મેં કીધું ને સંસ્કારી છે, હોશિયાર છે. એટલે સુશીલા દેવી કે સ્વામી ઈ ચિંતા તમારો વિષય નથી. અને માતાજી હોશિયાર હોય એમાં તો આજે આપણે ઘણા દિવસથી સાંભળીએ છીએ, એટલે એમાં વિસ્તાર નથી કરવો, હજી લાંબી મજલ છે, બરોબર. પણ સુશીલા દેવી કે ઈ તમારો વિષય નથી, જાવું કે નહીં, હા કે ના. એટલે હવે સુદામાજી મૂંઝા, આમાં કઈ બોલા હે નહીં. કઈ વાંધો નહીં, તમારી ટેક નહીં તૂટે, તમારી વ્યવસ્થા થઈ જશે, તમે જાશો ને. સુદામાજી કે હા, જો કઈ વ્યવસ્થા થાય જઈ આવીશ, કઈ વાંધો નહીં. ત્યારે સુશીલા દેવી એની વ્યવસ્થામાં લાગે છે. આસપાસ પડોશી જઈને વાત કહી નિજ પ્રિય સખીને, પ્રભુ દર્શનના પુણ્ય કામમાં, પ્રભુ દર્શનના પુણ્ય કામમાં સહાય થજો અમને સુદા. શ્રી હરિ સ્મરણ કરે સુદા. સુશીલા દેવી તૈયારીમાં લાગી ગઈ. તમે તૈયારી કરો, જે કંઈ પણ લઈ જવાનું હશે એ જવાબદારી મારી. હવે સુશીલા દેવીએ વિચાર્યું પ્રતિજ્ઞા ન માગવાની કોણે લીધી છે? સુદામાજી. આની તો કોઈ પ્રતિજ્ઞા નહોતી, બસ એની પાસેથી કોઈ અપેક્ષા નહોતી રાખી, જેમ એ રાખે એમ. પણ આજે હવે એવો સમય આવ્યો છે કે કંઈક મેળવવું પડે એવું છે, પણ માયગા વગર મેળવવું છે. મેં કીધું ને માતાજીઓ હોશિયાર તો હોય જ. એટલે આજુબાજુમાં આડોશ પાડોશ જે બધા રહેતા હોય, મૈંડા એક એક ઘરે જવા, આવો કેમ છો, ચા પાણી. ના 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 ના, એવું કાંઈ નહીં. આ તો મારા પતિ છે, એ જાત્રા કરવા જાય છે, ભગવાનના દર્શન કરવા જાય છે, જાત્રા કરવા જાય છે. તો મને એમ થયું કે તમારે જો કોઈને કઈ લાભ લેવો હોય તો રહી ન જાઓ. આહ, કેવી સરસ મજાની વાત હે. જો માયગું નથી કે અમને કંઈક દ્યો, હોશિયારી ચતુરાઈ, કાંઈ માંગ્યું નથી, અમને દ્યો એમ નહીં. આ તો મને એમ થયું કે મારા પતિ જાત્રા કરવા જાતા હોય, ભગવાનના દર્શન કરવા જાતા હોય, અને મારા સખી મારી બેનપણીઓ રહી જાય. ખાલી પુણ્ય કઈ મારા એકલાના ઘરમાં થોડું આવે હે? તમને બધાઈને નો લાભ મળવો જોઈએ ને. તો જો તમારે કઈ દાન પુણ્ય કરવું હોય તો મને કહેજો. એટલે ઓલા કે હા હા કરવું જ છે, કેજો શું. અને બધા જે કંઈ પણ બેનપણીઓ એને બધા હતા આડોશ પાડોશમાંથી તાંબુલની પોટલી બનાવી, બધાએ ચોખા પૌવા, તાંબુલ એટલે પૌવા, તો પોટલી ભરી લઈ કેમ જાવ?
એટલે અલગ 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 થીગડાનું એક કપડું બનાવ્યું ને એમાં જુદી જુદી ગાંઠ મારી. ગાંઠ મારી એક પોટલી તૈયાર કરી ને એના સુદામાજીને આપી. સુદામાજીને કે લ્યો. હવે સુદામાજી કે કાંઈ વાંધો નહીં, હવે તો કોઈ રસ્તો જ નથી, હવે તો જવું જ પડશે, નીકળવું જ પડશે. એટલે એ કે કાંઈ વાંધો નહીં, સંધ્યા વંદનને કરી અને પછી હું રવાના થઈશ. સુશીલા દેવી કે કાંઈ વાંધો નહીં, તમારો જે કંઈ પણ નિત્યક્રમ હોય એ પૂરો કરો. તમને જે વસ્તુ જોઈતી હતી મેં આપી દીધી, હવે એકવાર ભગવાનને જઈને મળી આવો. એ સુદામાજીએ જવાની તૈયારી કરી. વિપ્ર થયો તૈયાર જવાને, પ્રિય સખાદર સન કરવાને, વાટ ચાલતા વેળ લાગશે, વાટ ચાલતા વેળ લાગશે, આતુરતા નયને સુદામ, શ્રી હરિ સ્મરણ કરે સુદામ. સુદામાજીએ જવાની તૈયારી શરૂ કરી. સંધ્યા વંદન આદિ કરી, સ્નાન આદિ ક્રિયાઓ બધી પૂર્ણ કરી. એકદમ જીર્ણ એવી પોટલી એની જે છે વાળેલી છે, ઉઘાડો દેહ છે, શરીર એટલું બધું નિર્બળ છે એટલે હાલવા માટે લાકડીનો ભેગો ટેકો લીધો છે. પોટલી એક હાથમાં પોટલી છે અને એક હાથમાં લાકડી છે. ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા સુદામાજી દ્વારકા તરફ પ્રયાણ કરે છે. પણ દુર્બળ દેહ છે એકદમ હાવ, એટલે કઈ ઝડપ તો થાય નહીં. ધીમે 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 થોડુંક હાલે, વળી થોડુંક થાકી જાય એટલે થોડોક પોરો ખાય, વળી થોડુંક હાલે, વળી થાકી જાય એટલે થોડોક પોરો ખાય. આમ કરતા કરતા ધીમે 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 દ્વારકા તરફ આગળ વધે છે. આકાશમાં ઉડતા પક્ષીઓને જોઈ છે તો મનમાં વિચાર આવે છે કે મને જો ભગવાને આવી પાંખો આપી હોત તો હું ઉડીને આજે દ્વારકા જઈ આવ્યો હોત. મનમાં એવા વિચારો કરે છે. મન એનાથી હળવું થાય છે. વળી થોડુંક હાલે, વળી થોડીક વાર વિશ્રામ કરે, વળી થોડુંક હાલે, વળી થોડીક વાર વિશ્રામ કરે. હજી પાર રસ્તો પૂરો નથી થયો, દિવસો વીતે છે. એટલે ભગવાનને મનમાં દયા આવી. દ્વારકાનો નાથ છે, ભક્તને હેરાન તો ન જ થવા દે. અને એમાંય ભક્ત એની પાસે જાતા હોય તો ગમે એટલી અડચણ આવીને અડગ વિશ્વાસ હોય તો ભગવાન એને પૂરેપૂરી રીતે મદદ કરે. દ્વારકા જવા માટે થઈને જે સુદામાજી નીકળ્યા છે, મનમાં વિચાર કરે છે કે આ મને જો આવી પક્ષીઓ જેવી પાંખો આપી હોત તો હું ઉડીને અટાણે ક્યારનો પૂગી ગયો. તો આમ હાલતા હાલતા હું ક્યારે પૂગીશ ત્યાં સુધી? પણ ધીમે 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 લાકડીના ટેકે ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા સુદામાજી હાલે છે. બહુ થાક્યા, હાવ શરીર થાકી અને એકદમ અશક્ત થઈ ગયું. એટલે ઝાડની નીચે બેઠા.
જેવા બેઠા ને એવી ઊંઘ ચડી ગઈ. અને જેવી ઊંઘ ચડી, દ્વારકાધીશ પરમ કૃપાળુ પરમાત્મા, બહુ સરસ શબ્દો, આના કોઈ વર્ણન જ ન થાય એવા શબ્દો. પરમ કૃપાળુ, બસ ખાલી આપણે એને ઓળખીએ ને એટલે કલ્યાણ થઈ જાય. તો એવા પરમ કૃપાળુ પરમાત્માએ માયા ચલાવી, ઉપાડીને ગોમતીજીના ઘાટ બેહાડી દીધા. ઉપાડી અને સીધે સીધા ગોમતીજીના ઘાટ પર બેસાડી દીધા. થોડો સમય થયો, થાક ઉતરો, ઊંઘ ઉડી, તો શું જુએ છે? ધન્ય દ્વારિકા નગરી, ઇન્દ્રપુરીને બોલવે તેવી, વિસ્મય ભાવે બાળે સુદામો, વિસ્મય ભાવે બાળે સુદામો, પૂર પ્રવેશ કરે સુદામા. શ્રી હરિ સ્મરણ કરે સુદામા. આહા, મારો ભગવાન, મારો દ્વારકાધીશ, મારો ઠાકોરજી, મારો પરમ મિત્ર આટલો બધો કૃપાળુ છે. હું ક્યાં પહોંચી ગયો? રસ્તે નીકળતા રાહગીરને ઉભા રાખીને પૂછ્યું, ભાઈ ઉભો રહે, હું જે હતો ત્યાંથી અહીંયા આવી ગયો છું, તો આ કઈ જગ્યા છે? કારણ કે એને કઈ ખબર જ નથી. રાહગીર કહે કે ભાઈ આ દ્વારકા છે. હે, આ દ્વારકા છે? હા, હું દ્વારકા પહોંચી ગયો. હા ભાઈ, તમે દ્વારકા પહોંચી ગયા. કેમ નહોતું જવું? ના ના, અહીંયા જવું હતું. પણ આટલી જલ્દી હું પહોંચી જઈશ મને ખબર નહોતી. રાહગીર રવાના થયો. સુદામાજી જોવે છે નિરાતે ઉભા ઉભા. આ હા હા હા, હે કેવી આ ભવ્ય મંદિરો છે, કેવી ભવ્ય દિવાલો છે, ભવ્ય મકાનો છે, એની સુંદરતા, એની કલાકૃતિ આચંબિત થઈ જાય. એકદમ અચંબિત થઈ ગયો. આવું ભવ્ય દ્વારકા, આવી સોનાની નગરી. કારણ કે દ્વારકા આખી સોનાની હતી, અત્યારે નથી, એટલે આપણને અચંબિત ન થાય. પણ આવી સોનાની દીકરી અને આનો નાથ, આ દ્વારિકાનો નાથ છે, ઈ મારો મિત્ર ને એની ઘરે મારે જવાનું છે. એટલે એક ડગલું ઉપાડ્યું દ્વારકા તરફ અંદર જવા પ્રયાણ કરવા માટે. પણ વળી મનમાં વિચાર આવ્યો કે આમ નામ નથી જવું. ગોમતીજીના ઘાટે છું તો લાવ સ્નાન કરી લો. એટલે હાથમાં જે ઓલી પોટલી હતી એ પોટલી મૂકી, લાકડી મૂકી, ગોમતીજીમાં સ્નાન કર્યું. હવે મૂંઝાણ, કારણ કે કપડા બદલવા તો કઈ હતા નહીં. એક જ પોટલી વીટી હતી. ઉભા છે, લાકડીનો ટેકો લઈને ઉભા. ફૂકાઈ જાય ને પછી જાઉં, ભીને ભીનું ક્યાં જાઉં? થોડીક વાર એમને ઉભા ને એટલે પોટલી સુકાણી. એટલે પૌવાની પોટલી હાથમાં લઈ લાકડીના ટેકે ટેકે ફરી પાછા
દ્વારકામાં અંદર જવા પ્રવેશ કરે છે. પ્રવેશ કરવાનો માટે જ્યાં પગ ઉપાડ્યો વળી પાછો પગ પાછો ખેંચી લીધો. મનમાં વિચાર કરે છે. એક સરસ મજાનો વિચાર આવ્યો. કેવો વિચાર? ધીમે ધીમે સુદામાજી દ્વારકામાં જાય છે. ધીમે ધીમે સુદામાજી દ્વારકામાં જાય છે. અરે ધીમે ધીમે સુદામાજી દ્વારિકામાં જાય છે. ધીમે ધીમે સુદામાજી દ્વારકામાં જાય છે. અરે દ્વારિકામાં જાય છે ને મનડું મૂંઝાય છે. દ્વારિકામાં જાય છે ને મનડું મૂંઝાય છે. ધીમે ધીમે સુદામાજી દ્વારિકામાં જાય છે. ધીમે ધીમે સુદામાજી દ્વારકામાં જાય છે. અરે દ્વારિકામાં જાય છે ને મનડું મૂંઝાય છે. દ્વારિકામાં જાય છે ને મનડું મૂંઝાય છે. ધીમે ધીમે સુદામાજી દ્વારિકામાં જાય છે. ધીમે ધીમે સુદામાજી દ્વારિકામાં જાય છે. મનમાં પાછો વિચાર આવ્યો. જે ઘરે સુશીલા દેવીને વાત કરી હતી ને એ જ વિચાર પાછો અહીં આવ્યો કે ભાઈ આવી સોનાની નગરી અને આનો નાથ દ્વારકાધીશ હે અને હું કદાચ એની પાસે જઈશ અને મારી યારે નહીં મળે તો, મને વાત કાંઈ નહીં કરે તો હું શું કરીશ? મારી યારે નહીં બોલે તો, મને અવગણશે તો, અથવા તો કદાચ એને બોલવું હોય છે પણ મને અંદર પ્રવેશ નહીં કરવા દે તો. કારણ કે દ્વારકાનો નાથ હોય, દ્વારકાનો અધિપતિ હોય તો એને કઈ સીધે સીધું તો ન મળવાય ને, રજા લેવી પડે. મને રજા નહીં દે તો, મને મળવા જ નહીં દે તો. ભગવાને માયા ચલાવી. ભાવ જે બીક હતી એ પ્રેમ ભાવમાં બદલ્યો છે. ફરી પાછો મનમાં વિચાર આવ્યો, નાના મારો મિત્ર મારો સખો એવો નથી હો. હું એનો નાનપણનો મિત્ર છું. હું એનો નાનપણનો મિત્ર છું. મારી યારે નહીં બોલે. મેં આજીવન એની ભક્તિ કરી છે, પ્રતિજ્ઞા લીધી છે કે હું ક્યારેય માગીશ નહીં કોઈની પાસે, અને તોય છતાંય મારું એને આટલું ધ્યાન રાખ્યું છે તો મને જોઈને આવેલો જોશે તો એ રાજી જ થશે ને. હું તો એનો ભક્ત છું. એના ભક્તિ કર્યા સિવાય મેં બીજું કોઈ કામ જ નથી કર્યું. મને જરૂર મળશે. એટલે મનમાં પાછો જે બીક હતી એ નીકળી ગઈ. હવે મળવાનો ભાવ જાગ્યો છે. એટલે જે ભાવ હતો એ બદલી ગયો. ધીમે ધીમે સુદામાજી દ્વારિકામાં જાય છે. ધીમે ધીમે સુદામાજી દ્વારકામાં જાય છે. અરે ધીમે ધીમે સુદામાજી દ્વારિકામાં જાય છે. ધીમે ધીમે સુદામાજી દ્વારકામાં જાય છે. અરે દ્વારિકામાં જાય છે ને મનડું મલકાય છે. દ્વારકામાં જાય છે ને મનડું મલકાય છે. ધીમે ધીમે સુદામાજી દ્વારિકામાં જાય છે. ધીમે ધીમે સુદામાજી દ્વારકામાં જાય
મનમાં મિત્રને મળવાનો ભાવ જાગ્યો. હવે હરખ થયો, એક વિશ્વાસ આવ્યો. કારણ કે ક્યાં હતા ને ક્યાં પુગાડી દીધો. યાદ આવી, લીલા યાદ આવી ગઈ. માયા ભગવાનની જે લીલા કરી ને એ યાદ આવી ગઈ કે વાં હતો ત્યાંથી અહીં પુગાડી દીધો, તો એણીએ જ પુગાડ્યો છે. મારી ક્યાં તાકાત હતી કે હું અહીં પહોંચીશ? હે, તો હું અહીં બોલાવ્યો મને ને હવે હું મને ના મળે? ના ના, મળશે જ. એટલી કૃપા તો એ મારા ઉપર અવશ્ય કરશે. એટલે ભાવ બદલો છે. ભગવાનના નામનું મનમાં સ્મરણ કરતા કરતા નારાયણ નારાયણ, કૃષ્ણ કૃષ્ણ, કનૈયો કનૈયો, જે મનમાં એનું નામ આવે છે યાદ, એવું સ્મરણ કરતા કરતા દ્વારકામાં પ્રવેશ કર્યો. આહા, જો તો ખરા, આવી સુંદર દ્વારકા. હે, અને આવી દ્વારકાનો નાથ મારો મિત્ર મનમાં હરખાતા જાય, જોતા જાય ચારેય બાજુ. આહા હા, જો તો ખરા, કેવી ભવ્ય દિવાલો છે, કેવા ઝરૂખાઓ છે, કેવી કલાકૃતિ છે. વખાણ કરતા જાય મનમાં ને મનમાં. જો હજી કોઈની યાર વાત જ નથી કરતા, બોલી જ નથી શકતા, કારણ કે દ્વારકામાં જ મંત્રમુગ્ધ થઈ ગયા. ફરી મનમાં વિચારે કે આમાંથી એનું મંદિર કયું હશે, એનું ઘર કયું હશે, ક્યાં રહેતો હશે? કોકને પૂછવું પડશે. પૂછ્યા વગર તો મળે નહીં ને. તો એમ જડિત દ્વારો નિરખતા પૂછે સુદામા ભયઉર ધરતા. ગૃહ તો આ છે પ્રતિહરીના, ગૃહ તો આ છે પ્રતિહરીના. ગૃહ વનિતા ઉચરે સુદામા, મંદિર તે કડરે સુદામા. શ્રી હરિ સ્મરણ કરે પૂછવાનું શરૂ કર્યું. ખબર પડી કે ભાઈ પૂછતા પૂછતા તો આમાં અલા એમને એમ તો કઈ આટા મારતા મારતા કોઈનું ઘર મળે નહીં. અને સ્વાભાવિક છે ને, કોઈ પણ અજાણી જગ્યાએ જાય એમને એમ આપણે આટા મારીએ તો કઈ એમને એમ ઘર ન મળે. એટલે મનમાં વિચાર આવ્યો કે લાઈને કોકને પૂછી લઉં, એટલે શું છે હેરાન થવું ઓછું. એટલે શરૂઆત કરી. એક ઘર આવ્યું, ત્યાં એના જે રહેવાસી હતા એને પૂછ્યું. પેલા બે હાથ જોડી વંદન કર્યા, નમો નારાયણ નમો નારાયણ, દ્વારકાધીશને મળવું છે, આગળ જાઓ. સુદામાજી કે બરોબર, કાંઈ વાંધો નહીં. આગળ? હા આગળ. આ જ રસ્તે? હા આ જ રસ્તે. સુદામાજી આગળ આવેલા. થોડેક આગળ ગયા એટલે ઘણા બધા માણસોની ભીડ જોઈ. એટલે મનમાં વિચાર આવ્યો કે નક્કી આ મારા મિત્રનું મંદિર, એનું ઘર આવી ગયું. ભીડ હોય એટલે સ્વાભાવિક છે મનમાં એવો જ વિચાર આવે. એટલે પોતે શાંતિથી ચૂપચાપ પાછળ લાઈનમાં ઊભા રહી ગયા. થોડી થોડી વાર થાય એટલે માણસો આગળ વધતા ગયા. એટલે સુદામાજીએ ભેગા 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 આગળ હાલતા ગયા. થોડીક વાર થઈ એટલે સુદામાજીની આગળ ઊભા હતા ને જે ભાઈ, એને સુદામાજીએ પૂછ્યું, ભક્તો બહુ ઝાઝા છે કાં? બોલો ભાઈ કે કોણ ભક્તો? તો કે આ મંદિરની લાઈન નથી? તો કે ના. તો કે તો આ કોની લાઈન છે? તો કે નગર શેઠની.
તો કે અહીંયા બધા શું કામ ઊભા છે? તો આ બધા ઊભા છે એ શું કામ ઊભા છે લાઈનમાં? તો કે ભાઈ એ તો અહીંયા જે કોઈ પણ લોકોને કામ કરતા હોય એની જે કંઈ પણ વસ્તુની જરૂરિયાતો હોય એને કઈ જગ્યાએ ક્યાંથી કઈ વસ્તુ મેળવવી એની લાઈન છે. તો કે આ મંદિર નથી? તો કે ના. તો કે મંદિર ક્યાં? તો કે આગળ. આગળ એટલે? તો કે હજી આગળ. સુદામાજી કે કાંઈ વાંધો નહીં. એટલે લાઈનમાંથી પાછા બહાર નીકળ્યા. મીંડાઈ તો આગળ આગળ હાલવા. ધીમે 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 આગળ હાલવાની શરૂઆત કરી. થોડે આગળ ગયા તો દ્વારપાળ બે ઊભા છે, હાથમાં હથિયાર છે, ભાલા છે. ન્યાય માણસોની લાઈન છે. સમજી ગયા હા હાઈસ હવે મંદિર આવી ગયું. હવે નીરા, હવે જાજુ હાલવું પડશે નહીં. મંદિર આવી ગયું. ન્યા પાછા લાઈનમાં ઊભા. પણ ન્યા લાઈન આગળ નહોતી જતી, વાર લાગતી હતી. એટલે ફરી પાછું એને આગળ ઊભો હતો ને ભાઈને પૂછ્યું કે ભાઈ આ લાઈન કેમ બહુ ધીમે ધીમે આગળ જાય છે? દર્શન કરવામાં વાર લાગે છે કે કઈ બીજો પ્રશ્ન છે? ઓલો ભાઈ કે ભાઈ આ કઈ ભગવાનની મંદિરની લાઈન નથી. તો કે તો અમે તો બધા પગાર લેવા ઊભા છે. આ પગાર લેવાની લાઈન છે? તો કે હા. આ દ્વારપાળ છે ને એ કે દ્વારપાળ તો હોય ને અંદર ખજાનો ભર્યો છે તો ધ્યાન ન રાખવું પડે? હા એ બરોબર છે. તો કે તો મંદિર આગળ જાવ. હવે મગજ ગયો. હવે મગજ ગયો. એટલે આગળ જાવ એટલે કેટલું આગળ જવું? કઈક લિમિટ તો હોય ને. ક્યાંથી લઈને ક્યાં સુધી હાલીને તો આવ્યો છું. વાહ ભગવાન! કાળિયા ઠાકર દ્વારકાધીશ મનમાં હાસ્ય કરે. આ માયા ચલાવી. ભક્તને હવે હેરાન નથી કરવો. થોડીક વાર હેરાન કર્યા પણ હવે હેરાન કરવો નથી. એટલે માયા ચલાવી. આવ્યો રાજ ભવનની સામે, મુગ્ધ ભાવથી નિરખ્યું સુદામે. વૈભવ પ્રતિભા ઝાંખી જોતા, વૈભવ પ્રતિભા ઝાંખી જોતા, વિપ્ર વિચાર કરે સુદામા. મંદિર દે ગડરે સુદામા, શ્રી હરિ સ્મરણ કરે સુદામા. થાઈકો કંટાળ્યા. સુદામાજી એકદમ થાઈકા, કંટાળી ગયા કે આના કરતા તો અહીં ના આવ્યો હોત ને તો સારું હતું. જેને પૂછું આગળ જાઓ, જેને પૂછું આગળ જાઓ, જેને પૂછું આગળ જાઓ. આમ આગળ કેટલેક જાવું? ભગવાન ખડખડાટ મનમાં હસે છે. માયા ચલાવી. સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું. સુદામાજીનો હાથ પકડ્યો. મહારાજ ભૂદેવ છો? હા. મંદિરે જવું છે? હા. હાલો હું લઈ જાઉં. તમે લઈ જાશો? હા હાલો મારે જવું છે. હાલો હું લઈ જાઉં. ભગવાન
મદદ કરવી હોય તો જો ભગવાન પોતે ક્યારેય આવતા નથી. ભગવાન પોતે ક્યારેય આવતા નથી. બહુ સરસ મજાની લીલા કરે છે ભગવાન. ખાલી સમજવાની જરૂર છે. ભગવાન ક્યારેય તમને કોઈ પણ પ્રકારની મદદ કરવી હોય તો પોતે ક્યારેય આવતા જ નથી. કોકને નિમિત્ત તો બનાવવા જ પડે. આ બધી વસ્તુ ઈ સમજાવે છે, અને એટલા માટે સમજાવે છે કારણ કે આપણો મનુષ્ય અવતાર છે. આપણને જ્યારે મુશ્કેલી પડતી હોય ને ત્યારે ઘણીવાર ઈ આપણને જ આવીને મદદ કરતો હોય, ખાલી રૂપ બદલાવ્યું હોય. બસ ઈ રૂપને સમજવાની જ આપણે જરૂર છે. ઈ નથી સમજી શકતા ને એટલા બધા પ્રશ્નો થાય. ઘણી વખત ઘણા બધા સમયે ઘણી પ્રશ્નો આવીને આપણી સામે ઉભા રહેતા હોય. એકેય બાજુથી કોઈ જાતનો રસ્તો ન નીકળતો હોય, સાવ મૂંઝાઈ ગયા હોય, બધી બાજુઓથી બધી ઉપાધિઓમાં ઘેરાઈ ગયા હોઈએ ને ત્યારે સાચા અંતરનાથથી જ્યારે આપણે એને પ્રાર્થના કરીએ ને કે હવે તો તું છો છેલ્લો, કાંઈક રસ્તો તું કાઢ, ત્યારે અણધૈર્ય વ્યક્તિ આવીને અણધારા સંજોગો ઊભા થાય અને જે રસ્તો નીકળે ને ત્યારે આપણા મોઢામાંથી શબ્દ નીકળે, ખાલી શબ્દ જ નીકળે, આજ તમે મારા માટે ભગવાન થઈને આવ્યા. તો પછી કાંઈ નહીં, કામ પૂરું થઈ જાય એટલે પછી પૂરું. તમે કોણ ને અમે. પણ જે નિમિત્ત બન્યા છે ને એનો ઉપકાર કોઈ દી ભૂલવો નહીં હોય. આ વાત જો કે સત્યનારાયણની કથામાં આવે છે, એમાંય આવ બતાવે છે. નાની કથા છે, સમજવાની ઘણી બધી વસ્તુ બતાવે છે. આ તો ભાગવતજી છે, આમાં તો ઘણું બધું સમજવાનું છે ને આપણે સમજાય છીએ. ભગવાને લીલા કરી, સ્વરૂપ ધારણ કર્યું છે, હાથ પકડ્યો છે, સુદામાજીનો થાક ઉતારી દીધો, સ્ફૂર્તિ આવી ગઈ. થાક્યા હતા ને, કંટાળી ગયા હતા, ખાઈ શકે કે નાસ્તો કરી શકે એવી પરિસ્થિતિ તો હતી નહીં. આપણે જઈએ થાક્યા હોઈએ ને તો પેલા ખાવા પીવાનું કરીએ, દર્શન તો કરશું પછી. જરૂર એને છે, આપણે થોડી જરૂર છે. મંદિર ઈ લઈને બેઠો છે, આપણે ક્યાં મંદિર છે? સીધી વસ્તુ છે ભાઈ. એટલે ઓલું નવા વાક્યો હમણાં સરસ મજાના નીકળ્યા છે. 2-5 ફૂલડા લઈને મંદિરીએ આવે, આખા ઉભા રહીને ફદિયા ફદાવે, એવા પિત્તળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એને શું જરૂર છે? હે, જરૂર છે કાંઈ એને? થોડાક ફૂલ લઈ જાય, થોડાક ચોખા લઈ જાય, ઘઉં લઈ જાય, સિક્કો મૂક્યો, સિક્કો. ભગવાનને શું જરૂર છે ભાઈ? ભગવાનને તો કાંઈ જરૂર નથી. લક્ષ્મીનો નાચ છે. આપણી પાસે જે છે ને એની આપણે એણીએ જ આપ્યું છે. પણ એ તો ખાલી એમ જોવે છે કે તમારી કેવું મન છે, તમારી કેવી શક્તિ છે, તમારો કેવો ભાવ છે. ઘરમાં જમવા માટે આપણે છે ને ઓલા ક્યાં ઇન્ડિયા ગેટ બાસમતી રાઈસ, ઓલા મોટા ખાવા હોય ને તો ઈ ચોખા લઈ આવે. ભગવાનની પૂજા કરવી હોય ને તો ભાતિયા આવે. ઓલા ભાઈ ખીચડિયા ડીપુના ચોખા, ઓલા ક્યાં કૂપનના, એમાં એ કદાચ કોઈ ખારા ઘરના હોય તો ખીચડિયા લઈએ, બાકી ઓલા કૂપનના લઈ આવે. અદાને તો હાલે બધું. ભગવાન ક્યાં લેવાના છે? એ અદા જ લઈ જવાના. એને હાલે, બધું હાલે. અદાનું બધું હાલે, એને કાંઈ જરૂર જ નથી. વાત સાચી. ભગવાનને કાંઈ જરૂર નથી. પછી ભગવાન તમને ઈ ડીપુના ચોખા જેવી પરિસ્થિતિમાં રાખે, ત્યાં લઈ આવી દે કે ભાઈ તને ભગવાને દીધું છે, હે તો એવું દે ને. ભગવાનની પૂજામાં એક નવો સરસ મજાનો હમણાં શબ્દ માર્કેટમાં આવ્યો છે, અદા શાસ્ત્રોક્ત પૂરું હલવી લ્યો ને, હલવી લ્યો ને, શાસ્ત્રોક્ત કરી લ્યો ને. કા ભાઈ શાસ્ત્રોક્ત
આ શિયાળાની કડકડતી ટાઢ પડતી હોય, તમને કોકે એમ કીધું હોય તો શાસ્ત્રોક્ત એક રૂમાલ ઉઠીને હુઈ જાવ, હુજો ને રૂમાલ ઉઠીને. કા ન્યા નથી શાસ્ત્રોક્ત હાલતું, હલવી લ્યો ને. બે ઓલા શું કે ઓલા ઢૂસા, ના એનો શબ્દ સરસ છે, બ્લેન્કેટ. ઢૂસા તો વયા ગયા ભાઈ, હવે જોવાય નથી મળતા. કઈડે બ્લેન્કેટ જોઈએ, લીસા, મખમલી, એમાં અલગ અલગ પ્રકાર આવે. કઈડે એવા ના ગમે, હે મખમલી ઓલા લીસા, ઈ બે જોઈએ. ઓને બિચારાને કઈક દેવું હોય તો હલવી લ્યો ને, હાલે, માની લે. અરે ભાઈ ઈ તો માનેલો જ છે. તઈએ તો તું આજે આ પરિસ્થિતિમાં છો, ઈ માનેલો છે, તઈએ જ તું આજે ની સામે આ કરવા બેઠો છો. પણ હવે એની બેહાડ્યો છે તો એનું ને એનું તારે એને પાછું દેવું છે. તારું ક્યાં છે? તું ક્યાં લઈને આવ્યો તો? કઈ લઈને આવ્યા હતા? ઓકે, ચાહું ત્યારે કઈ લઈને જાશું, આઈસે એ કાઢી લેવાના, કઈ લઈને જ જવાના. તો હું કામ આવું કરવું? હે, શાસ્ત્રોક્ત હલવી લ્યો ને. સુદામાજી જે થાક હતો ઉતરી ગયો, સ્ફૂર્તિ આવી ગઈ. કારણ બે વસ્તુ, એક હાશકારો થઈ ગયો કે હાલો હવે તો યોગ્ય જગ્યાએ પહોંચશું, હે મંદિરમાં જ જવું છે. બીજું ભગવાનની માયા ચાલી. હે કાળિયો ઠાકર લેવા આવ્યો હોય પછી કઈ ઘટે? હાથ પકડો ને એમાં બધો થાક ઉતારી દીધો. મંદિરની સામે ઉભા રાખી દીધા, આંગળી ચીંધી. આ મંદિરનું દ્રશ્ય જોઈ સુદામાજી મંત્ર મુગ્ધ થયા છે. મણિમુક્તામય હેમ મડેલા સપ્ત દ્વાર છે રાજભવનના, ઉત્તમ નમૂના શિલ્પકૃતિના, ઉત્તમ નમૂના શિલ્પકૃતિના, પલભર નયન ઢરે સુદામા, શ્રી હરિ સ્મરણ કરે સુદામા. આહા, આવું ભવ્ય અને દિવ્ય મંદિર છે મારા મિત્રનું. હે મારો નાથ આવા મંદિર મારીએ છે. આહા, અલગ જ કલાકૃતિ છે હો મંદિરની. ક્યાંક જ જોવા મળે આવી, ક્યાંય કોઈ જગ્યાએ ન જોઈ હોય એવી અલગ કલાકૃતિથી બનાવ્યું છે ભગવાન દ્વારકાધીશનું મંદિર. મંત્ર મુગ્ધ, મોટામાંથી શબ્દ નથી નીકળતો. ગુલતાન થઈ ગયા છે ભગવાનનું ઘર. ખાલી ઘર જ જોયું, હજી ભગવાનને તો જોયા જ નથી, ભાન ભૂલી ગયા. હજી રસ્તા ઉપર જ ઊભા છે, અંદર મંદિરમાં પ્રવેશ નથી કર્યો. સુવર્ણ જડિત બારી, દરવાજાઓ, ઝરૂખાઓ આખું સોનાનું છે, ઝગમગાટ મારે છે. કઈ બોલી નથી શકતા, કઈ હાલી નથી શકતા. અંદર જાવ છે પણ જઈ નથી શકતા. બરાબર ત્યારે ફરી પાછી ભગવાને માયા હલાવી. એક રાહદાર ત્યાંથી નીકળો ને એટલે ઠેલો મારતો, આગળ હાલો ને. ભાન ભૂલાઈ, ભાનમાં આવ્યા, જોયું બોલા બેન જે સ્ત્રી હતા, જેને ત્યાં સુધી મૂકી ગયા હતા, એ ગુમ થઈ ગયા. એનો આભાર માનવો હતો પણ માની ના શકાણો.
મનમાં વિચાર કર્યો હશે, ઉતાવળ કોઈ કામમાં જવાનું હશે, વયા ગયા હશે, એટલે મનથી આભાર માને છે ભગવાન એનું સારું કરજો. ભગવાનને ભગવાનનું સારું કરવાની પ્રાર્થના કરે. આહા, જોવો તો ખરા દિવ્ય લીલા ને હે ભગવાનને જ કહે છે કે હે ભગવાન તમારું સારું કરજો. કેવી ભક્તિ! ભગવાન ફરી પાછા હસે છે. મંદિરના દરવાજે આવ્યા, દ્વારપાળ ઉભા છે. સુદામાજીએ અંદર જવા પ્રવેશ કર્યો, દ્વારપાળે અટકાવ્યા, ઉભા રહ્યો. આ કે કેમ, ક્યાં જવું છે? અંદર જવું. શું કામ? ભગવાનના દર્શન કરવા. અત્યારે ન થાય. સુદામાજી કે કેમ? અત્યારે ભગવાન પોઢેલા હોય. ગોમતીજી થી અહીંયા સુધી પહોંચ્યા ને એમાં મધ્યાહન થઈ ગયું. અને ઠાકોરજી છે ને થોડાક ફેસિલિટી વાળા છે, સુખ સાહેબી વાળા હોય જ ને. મેં હમણાં જ કીધું ને, એની ભક્તિ તો ભાઈ અનંત છે. બહુ કસોટી તમારી તૈયારી હોય ને તો જ એની ભક્તિ થાય. અને એની ભક્તિનો જો ભાવ એકવાર મનમાં આવી ગયો અને જો એકવાર એ ભાવ ઉતરી ગયો ને તો કલ્યાણ જ છે. રાતે 12 વાગે મહાદેવના મંદિરનો ડંકો વગાડવો હોય ને તો વાગે, એને કાંઈ ફેર નથી પડતો. અહીંયા જવું હોય ને તો ટાઈમ ટેબલ પ્રમાણે હાલવું, ગમે ત્યારે ન જવું. જમતા હોય તો પડદો થઈ જાય બંધ, એ જોવા નથી. એટલે દ્વારપાળ કે ભાઈ અત્યારે દર્શન ન થાય તો કે કા, તો કે ભગવાન પોઢેલા છે. તો કે તો તમારે રાહ જોવી પડે. અરે ભાઈ તને ખબર છે હું ક્યાંથી આવું છું? દ્વારપાળ કે ભાઈ તમે ગમે ત્યાંથી આવતા હોય, નિયમ છે એમાં અમારું કઈ ચાલે નહીં, અમને કઈ વાંધો નથી. નિયમ છે. સુદામાજી કે ભાઈ તમારી વાત સાચી, તમારો નિયમ સાચો, મારે નિયમ તમારો તોડાવો નથી, પણ હું કેટલે દૂરથી આવું છું ભગવાનના દર્શન કરવા માટે. અને આટલા દૂરથી હું આવું ને જો તમે મને દર્શન કરવા ના દો તો મારે તો ધક્કો માથે પડે. દ્વારપાળ કે ભાઈ બધી વાત સાચી, પણ દર્શન અત્યારે તો નહીં થઈ શકે. સુદામાજી બહુ એને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ દ્વારપાળ એકમાંથી બે નથી થતા. એટલે સુદામાજીથી ન રહેવાનું. એટલે સુદામાજી કે તમને ખબર છે હું કોણ છું? એટલે દ્વારપાળે આમ પગથી માથા સુધી પેલા આમ આખું નિરીક્ષણ કર્યું. કારણ કે કોઈ તમને એમ કે તને ખબર છે હું કોણ છું? એટલે ઓણે નિરીક્ષણ કર્યું. હૈસા કોણ છો ભાઈ તું? હું તમારા દ્વારકાધીશ છે ને એનો પરમ મિત્ર છું, એનો પરમ સખા છું, નાનપણનો મિત્ર છું, સહપાઠી છું. ઓલા હસવા માંડ્યા. દ્વારપાળ હતા ને બે હસવા માંડ્યા. ભાઈ ભાંગ પી લીધી કે નશો કરીને આવ્યા છો? આ કે કેમ? તો કે તમે તમારી હાલત તો જોવો. સુદામાજી કે ભાઈ ઈ તમારો પ્રશ્ન નથી. દ્વારપાળ કે ભાઈ બધી વાત સાચી છે, પણ ભગવાન કોઈને અત્યારે મળે નહીં. અને જો કદાચ અમે ત્યાં જઈને કહીએ ને તો અમને સજા થાય.
ત્યારે સુદામાજી બહુ સરસ મજાની વાત કરે છે. નામ સૂચવ્યું દ્વારપાળને, જઈને કહેજો યદુનાથને. દ્વાર ઉભો છે મિત્ર સુદામો, દ્વાર ઉભો છે મિત્ર સુદામો, તમને યાદ કરે સુદામ, શ્રી હરિ સ્મરણ કરે સુદામ. સુદામા કે ભાઈ તમને કોઈ સજા નહીં કરે, તમને કોઈ દંડ નહીં દે. ખાલી એકવાર તમે એને જઈને કયો કે તમારા બાળપણના સખા, તમારા બાળપણના પરમ મિત્ર સુદામા આવ્યા છે. દ્વારપાળ કે ભાઈ રેવા દ્યો, તમે નહીં માનો, અમે જાશું, અમને દંડ મળશે. અત્યારે એનો પોઢવાનો સમય છે. સુદામા બહુ જીદ કરે છે. હું કહું છું જાઓ તમે એક વખત એને કયો કે તમારો પરમ મિત્ર આવ્યા છે. બહુ જીદ કરી ને એટલે દ્વારપાળથી રહેવાનું. કાંઈ વાંધો નહીં, એક કામ કરો, તમે અહીં બેસો, હું જઈને વાત કરું. ના, હું અહીં ઊભો છું. સુદામાજી કે શું કે છે? હું અહીં ઊભો છું, મારે બેસવું નથી. જાઓ, હું તમારી રાહ જોઉં છું. દ્વારપાળ કાંઈ વાંધો નહીં. મંદિરમાં અંદર ગયા છે. દરવાજો ખખડાવ્યો. અંદરના દાસીએ દરવાજો ખોલ્યો. ભગવાન તો બધું જાણે છે, બધી ખબર છે, પણ લીલા તો કરવી પડે ને, દેખાવ કરે છે. દ્વારપાળે દાસીને કીધું કે ભગવાનને જગાડો. આ કે કેમ? કામ છે, જરૂરી કામ છે, જગાડો. ભગવાનને જગાડ્યા. ભગવાને પાછું નાટક કર્યું. દ્વારપાળ ખબર નથી આ મારો પોઢવાનો સમય છે? હે? દ્વારપાળ કે પ્રભુ માફ કરો, પણ હવે શું કરું? નીચે દરવાજા ઉપર એક વિપ્ર ઊભા છે અને તમારા દર્શન કરવાની બહુ જીદ કરે છે, અનન્ય જીદ કરે છે. અમે એને ઘણું સમજાવ્યું. એને અમે એવું કીધું કે તમને ઉતાર આપીએ, તમે આરામ કરો, તમે જમ્યા નથી એવું લાગે છે તો તમને જમાડીએ, પકવાન આપીએ, ઘણી લાલચો આપી, ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ એ માનતા નથી. એક જ જીદ લઈને બેઠા છે કે બીજું કાંઈ નહીં, તમારા દર્શન કરવા. હવે આટલી જીદ કરી એટલે રહેવાનું નહીં. શું કરવું? અરે ગમે એ હોય એને કહી દો. નિયમ તો તમને ખબર જ છે. અરે પ્રભુ કે અમે એને બહુ સમજાવ્યું કે ભાઈ આ નિયમ છે, અમે ભગવાનને અત્યારે ન જગાડી શકીએ, પણ એને જીદ કરી. એટલે ભગવાને ફરી પાછું નાટક કર્યું. કોણ છે આ? ત્યારે દ્વારપાળ હળવેકથી એમ કે છે, પોતાનું નામ ઈ સુદામા બતાવે છે. આ સુદામા શબ્દ જ્યાં પૂરો થયો, ભગવાને ઠેક માર્યો. હે સુદામા? દ્વારપાળને પકડી લીધો. સુદામા આવ્યો છે. દ્વારપાળ ડગાઈ ગયો. એને એમ કે આ ક્યાંક હમણાં હા હા કરીને એવી દોટ મૂકી, મારો સુદામા આવ્યો છે, મારો મિત્ર આવ્યો, મારો સખા આવ્યો. પગમાં ચંપલ પાદુકા કાંઈ પહેરવાનો સમય નથી હો, કોઈ વસ્તુ જોવાનો સમય નથી. દોટ મૂકી. મારો સુદામા, મારો મિત્ર આવ્યો છે. દરવાજે આવી અને જ્યાં મિત્રોની આંખો ચાર થઈ, હે
ભેટી પડ્યા હો. બંનેની આંખો એમાંથી અશ્રુઓ એકબીજાના ખંભાને ભીજવે છે, ભીના કરી દીધા છે. મોટા ભાઈ તમે આવ્યા છે, મારી દ્વારકા ધન્ય થઈ ગઈ. હે, તમે આવ્યા છે, મારી દ્વારકાને આજે તમે ધન્ય કરી દીધી. મોટા ભાઈ હું કેટલા ટાઈમથી તમારી આવવાની રાહ જોતો હતો. જો ભગવાન કેવા શબ્દ વાપરે છે. હે, સુદામાજી તો કાંઈ બોલી જ નથી શકતા હો. એક શબ્દ મોઢામાંથી નથી નીકળતો. કેટલો સમય કાઢી નાખ્યો મોટા ભાઈ, હું તો ક્યારનો તમારી રાહ જોતો હતો. ભગવાન એને એ સમજાવે છે કે બહુ ઝાઝો સમય તમે કાઢી નાખ્યો અહીંયા આવવામાં. સુદામા કાંઈ સમજી નથી શકતા હો, કોઈ વસ્તુ નથી સમજી શકતા. એક પણ શબ્દ ભગવાનની કોઈ વસ્તુને સમજવા માટે હવે એની શક્તિ નથી રહી, કારણ કે મિત્ર મળી ગયા ને ભાન ભૂલાઈ ગયું. ભગવાન સમજી ગયા સુદામાની જે પરિસ્થિતિ હતી, એટલે હાથ પકડો, હાલો મોટા ભાઈ હાલો ઘરમાં. પોતાના ખંડમાં, પોતાના રૂમમાં સુદામાજીને લઈ આવ્યા. સુદામાજીનો જ્યારે પ્રવેશ થયો ને, ભગવાનના પટરાણીજી, રૂક્ષ્મણીજી ને બીજા જે 8 પટરાણી હતા, બધાએ સુદામાજીના જે શરીરનો, દેહનું જે વર્ણન જોયું ને, તો મનમાં હાસ્ય થયું. આવો મિત્ર હોય. ભગવાનના મિત્રની મજાક ઉડાવે છે. ભગવાન સમજી ગયા. જેવા ભગવાનને ખબર પડી ને કે મારા મિત્રની મજાક ઉડે છે, આદેશો ચાલુ થયા. દેવી જાઓ, પાણી લઈ આવો, કપડાં લઈ આવો, વસ્ત્ર લઈ આવો, એક એક વસ્તુ શણગાર લઈ આવો, દૂધ લઈ આવો, દહીં લઈ આવો. હે, મારા મિત્ર આજે, મારા મોટા ભાઈ આજે આવ્યા છે. મીંડા હળિયા પટ્ટી કરવા હો. થાયકા સમજી ગયા રૂક્ષ્મણીજી, તરત જ સમજી ગયા. ભગવાનની પાસે 2 હાથ જોડીને માફી માંગી, પ્રભુ માફ કરી દો, કારણ કે કોઈ દી કામ કર્યું નહોતું ને. હવે એને તો કરવાનું હોય નહીં, સ્વાભાવિક છે. આટલા દાસી હોય, નોકર સેવક ચાવક ચાકરો બધા હોય, એને શું કરવાનું હોય. પણ હળિયાપટ્ટી કરાવી ને એટલે સમજી ગયા કે ભાઈ ભૂલ થઈ ગઈ. ભગવાન ને કે પ્રભુ માફ કરી દો, ભૂલમાં મજાક થઈ ગઈ, હવે નહીં કરીએ. પણ આ રહેવા દો. સુદામાજીને સરસ મજાનું સ્નાન કરાવ્યું, નવા વસ્ત્ર પહેરવા માટે આવ્યા, પીળા પીતાંબર ને બધું ભગવાને એને પહેરાવ્યું. એકદમ સરસ મજાના વ્યવસ્થિત તૈયાર કરીને પોતાની પાસે બેસાડ્યા. જમવાનું બધું મંગાવ્યું. પણ ઓલી પોટલી સુદામાજીએ બગલમાં દબાવી હતી ને, સુદામાજી કાઢતા નથી. ઘરે કીધું તું ને સુશીલા દેવીને કે ભગવાનની આપણે ક્યાંય જઈએ તો ખાલી હાથે ન જવાય, ત્યાં લઈ જવા, ત્યાં એને આપવા માટે કંઈક લઈ જવું પડે. એટલે ઓલી પોટલી હજી બગલમાં છે, મૂકતા નથી. ભગવાને કીધું મોટા ભાઈ આ શું છે, લાવો હું રાખી દઉં નીચે. ના ના કાંઈ નહીં. હે, ભગવાન પૂછે છે કે મોટા ભાઈ આમાં શું છે, તો કે ના ના કાંઈ નહીં, તમારા કામનું નથી. કેવું, ક્યાં મોઢાથી કેવું. આવડો સોનાની નગરીનો રાજા હોય,
એને કેમ કેવું કે હું તમારા માટે આ વસ્તુ લઈ આવ્યો? પણ મેં પહેલા જ કીધું, ભગવાન છે ને કોઈ વસ્તુઓ માટે થઈ અને એના ભૂખા નથી. એના માટે તો તમારો ભાવ મહત્વનો છે, તમારો પ્રેમ મહત્વનો છે, તમારી ભક્તિ મહત્વની છે. એને બીજી કોઈ વસ્તુની જરૂર નથી. એવું બતાવવા માંગે છે કે મારી પાસે આવવું હોય ને તો જરાય કોઈ જાતનો શોભ ના કરો. એટલે ભગવાન એમ કહે છે કે ભાઈ મારી પાસે કઈ વસ્તુ તમારે લઈને આવવું હોય અથવા તો મારા શરણે આવવું હોય તો તમારે જરાય કાંઈ શોભ, શરમ, સંકોચ કાંઈ રાખવાની જરૂર નથી. મારી પાસે આવી જાઓ, હું પૂરેપૂરા તમને સ્વીકારી લઈશ. પણ સુદામાજી હજી મનમાં સંકોચ કરે છે. એટલે ભગવાને વળી માયા લાવી. ભગવાન કે આ એમને એમ નહીં માને. એટલે હળવેકથી વાત કરવાની શરૂઆત કરી. મોટા ભાઈ, ભાભીને કેમ છે? મજા છે? તો કે હા. છોકરાઓ બધા, બાળકો બધા મજામાં? તો કે હા. ભાભીએ મારા માટે કઈ મોકલાવ્યું? માટે કઈ મોકલાવ્યું? હાય ન મળે ના ના તો કેવાય ને છે ભેગું. હા પાડવી નથી. વળી મુંજાણા. ભગવાન ક્યાં એમ નહીં માને. એટલે ખેત દોડ ઓલી કરી પોટલી આજ કરી. મોટા ભાઈ, મને એવું લાગે છે કે આમાં ભાભીએ મારા હાટું કઈક મોકલાય દેવું નથી. સુદામાજી ના 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 કરતા જાય. નાના પોટલી ખેંચી લીધી. સાત થીગડા છે આ પોટલી હતી. એક એક ગાંઠ છૂટતી જાય છે અને ભગવાન સુદામાજીની જે પરિસ્થિતિ હતી એમાંથી, એના જે કષ્ટ હતા, એના જે દુઃખ હતા, એમાંથી એને મુક્ત કરતા. ધીમે 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 કરતા ગાંઠો બધી છોડી, પોટલી છોડી અને તાંબુલ જોયા. ભગવાન એવા રાજી થયા, મોટા ભાઈ આવી અદ્ભુત અનન્ય ભેટ ભાભીએ મારા માટે મોકલાવી, તમે મને આપતા નથી? તમારા માટે નથી? ના ના મોટા ભાઈ, આ મારા માટે જ છે એમ કહી અને ભગવાન મૈડા મુઠા ભરીને હારો બોલો. સુદામાજી કે હા હા પ્રભુ, હા રેવા દ્યો. પણ ભગવાન કાંઈ સાંભળતા નથી. મુઠા ભરી અને બધી વસ્તુ, બધા તાંબુલ મૈડા આરંભ. રૂક્ષ્મણીજી માંથી દોડ્યા, પ્રભુ થોડો પ્રસાદ અમારા માટે ભલે. પ્રસાદ સમજીને રૂક્ષ્મણીજીને એ બધું આપે છે. સુદામાજીને અતિ આનંદિત બધો આગળ સ્વાગત બધી વસ્તુ એની કરાવડાવે છે. ભગવાને સુદામાજીની તમામ પ્રકારની જે કંઈ પણ પીડાઓ હતી એનો નાશ કર્યો. પણ સુદામાજી કાંઈ સમજી શકતા નથી. એ તો માત્ર એના મિત્રને જોઈ અને મંત્ર મુગ્ધ થયા છે. સમય થયો એટલે સુદામાજીએ કીધું, મોટા ભાઈ, અરે કૃષ્ણ, હવે મને રજા. ભગવાન કે મોટા ભાઈ આવ્યા છો તો રોકાઈ જાઓ.
કે ના, રોકાવું નથી. રોકાવું નથી કારણ કે ત્યાં પત્ની ને બાળકો એકલા છે, એટલે રોકાવું નથી. પણ તમારી પાસે કઈ એક વસ્તુ કેવી છે, મારે તમને એક વાત. ભગવાન કે બોલો બોલો મોટા ભાઈ, તમારે મારા માટે કઈ સંકોચ રાખવાનો જ નથી કઈ. તો કે મારી એવી ઈચ્છા છે કે એક વખત તમે મારા આંગણે પધારો. ભગવાન કે અવશ્ય આવીશ, એક વખત સમય લઈને અવશ્ય આવીશ. સુદામાજી ઊભા થાય છે, પોતાના ઘરે આવવા માટે થઈને પ્રયાણ કરે. એટલે ભગવાને હળવેથી ઓલા નવડાવીને તૈયાર કર્યા હતા ને, એટલે જૂની પોટલી જે હતી ને એની પહેરેલી હારી એ કઢાવી નાખ્યું. નવા પિતાંબર ને બધા પહેરાવ્યા હતા. હળવેથી પોટલી પાછી બાયણે કાઢી. બેવ મોટા ભાઈ, ઘરે જવું છે તો હવે આ પાછી પહેરી લીધું, કાંઈ વાંધો નહીં. મનમાં ફરી પાછો વિચાર આવ્યો, કેવો મિત્ર છે, એક પિતાંબરમાં એનો જીવ છે. સારું છે આની પાસે મેં કઈ માંગ્યું નહીં. માંગ્યું હોત તો આ મને શું દે. ભગવાન મનમાં હસે છે, હાસ્ય કરે છે. લીલા કરવી છે ને. સુદામાજીએ વસ્ત્ર બદલાવ્યા, ફરી પાછી ભગવાને માયા ચલાવી. સુદામાજી દ્વારકામાંથી બહાર નીકળ્યા અને પોતાના ઘરે આવ્યા. ઘરે આવ્યા તો જે જગ્યાએ એની ઝોપડી હતી ત્યાં પહોંચ્યા. પણ શું જોયું તો કે ઝોપડી ગુમ. મોટી ઇમારત, હવેલી જેવું મકાન બની ગયું. મેં હમણાં કીધું ને કે ભગવાને એક એક ગાંઠ ખોલી અને સુદામાજીના જે જીવનમાં જે કષ્ટ હતા, જે પીડા હતી, જે દુઃખ હતું, દારિદ્ર્ય હતું ને, એ બધું દૂર કર્યું. એક મોટો મહેલ. એટલે સુદામાજી વિચાર કરે છે કે ભાઈ મારું ઘર, મારો પરિવાર ક્યાં ગયો છે અહીંથી. ત્યાં એ મહેલના જરૂર એના પત્ની સુશીલા દેવીએ રાહ નાખી, એ સ્વામીનાથ અહીંયા આવો, અહીંયા આવો. સુદામાજી આ ઊંચું જોયું, તો મારા પત્ની. સુદામાજી ક્યાંથી આવું, અંદર ન જાય. એટલે સુશીલા દેવી મનમાં વિચાર કર્યો, હાલો આપણે જાય. દોર મૂકીને નીચે આવ્યા. સુદામાજીને કહે છે કે સ્વામીનાથ, જો ભગવાને મેં કીધું તું ને કે એકવાર તમે આવો, ભલે કઈ માંગતા નહીં. જો ભગવાને આપણું સાંભળી લીધું ને, આ જો કેવો અસર મજાનો મહેલ બને. સુદામાજી કે દેવી, એ મહેલ કદાચ તમારા માટે હશે, મારા માટે નથી. મારા માટે તો પેલું તું એ કઢાવી લીધું, પેલું તું એ કઢાવી લીધું. આ મહેલ મારા માટે નથી, તમારા માટે હોય તો તમે રહ્યો, મને કઈ વાંધો નથી. હું ભલો ને મારી ઝૂંપડી ભરી. સુદામાજી મહેલની સામે પાછી પોતાની નવી ઝૂંપડી ઊભી કરે છે, પોતાનું નિવાસ સ્થાન બનાવે છે. સુશીલા દેવી કહે, જો સ્વામી તમે નો રહ્યો તો કઈ અમે થોડા રહીએ, અમે તમારી વેલા. આખો પરિવાર ત્યાં નિવાસ કરે છે. થોડો સમય થયો એટલે ભગવાન દ્વારકાધીશ વચન આપ્યું હતું ને સુદામાજીને કે ભાઈ એક વખત અવશ્ય તમારે મેં આવીશ. એટલે આવ્યા. સુદામાજીના ઘરે રોકાણા છે.
સુદામાજી એની યથાશક્તિ ભગવાનની આગતા સ્વાગતા કરે છે. દ્વારકાધીશે કીધું કે હાલો મોટા ભાઈ હવે હું રજા લઉં. સુદામાજી કે રજા લ્યો, હાલો હું તમને થોડેક સુધી મૂકી દઉં, મારે આમે સંધ્યા વંદન ને બધું કરવું છે, તો મારું ઈ કામ થઈ જાય ને તમને થોડા રસ્તે વળાવી છે. ભગવાન કે કાઈ વાંધો નહીં. કોઈ આગળ ગયા, નદીનો કિનારો આવ્યો એટલે સુદામાજી નીચે રથમાંથી નીચે ઉતર્યા અને ભગવાનને કીધું કે હું અહીં સંધ્યા વંદન કરું છું, તમારે આવવું છે? તો કે ના, અમને ઈ કઈ આવડે નહીં, અમને આવું કઈ સંધ્યા વંદન આવડે નહીં, તમે કરી. પણ જ્યારે રસ્તામાં આ બંને જણા આવતા હતા ને ત્યારે સુદામાજીએ પહેલી વાર ભગવાનની પાસે કઈ પણ શું માન્યું, કઈ વસ્તુ કેવું કઈ નહીં લો. એક સરસ મજાની વાત કહી છે કે કનૈયા આ બધાય તારી માયા એના બધાય બહુ વખાણ કરે. મને તારી માયાના દર્શન કરાવ કરેલું કે મોટા ભાઈ ઈ રેવા દે, ઈ ઝંઝટમાં ફળો નહીં તો હાલ. ઈ માયા ઈ બધી બીજા માટે હોય, તમારા માટે ન હોય. સુદામાજી કે ભાઈ તું ખાલી મને મોટા ભાઈ કે છો કે તું મને માનો છો? બોલો કે ના ના મોટા ભાઈ, હું તમને સાચા મનથી માનું છું તમને મોટા ભાઈ. જો તું ખરેખર મને મોટા ભાઈ માનતો હોય તો તું મને માયા બતા. ભગવાન કે કાઈ વાંધો નહીં, અત્યારે નહીં, સમય આવશે ને ત્યારે તને અવશ્ય ઈ માયા બતાવીશ. સુદામાજી કે કાઈ વાંધો નહીં. ઈ વાત કરતા કરતા નદીના કિનારે આવ્યા, સંધ્યા વંદન કરવાની વાત થઈ. સુદામાજી એમ કહે છે કે ભાઈ કરી લઉં, પછી આપણે રવાના થાય. ભગવાન કે કાઈ વાંધો નહીં. સુદામાજીએ સંધ્યા વંદન કરવા માટે પેલા સ્નાન કરવું પડે એટલે નદીમાં જેમ આવ્યો ઘૂસતો બહાર નીકળ્યા તો રથ ને બધું ગાયબ, કિનારો ગાયબ, બેટ આવી ગઈ, ચારે બાજુ ફરતું પાણી, વચ્ચે બેટમાં સુદામાજી જેવા બહાર નીકળ્યા એટલે બે સ્ત્રી હાથમાં ભાલા લઈ અને એને પકડીને લઈ જાય છે. ઓલા કે ક્યાં લઈ જાવ છો? તો કે હાલો અમારા રાણી પાસે. કાઈ વાંધો નહીં. રાણીના દરબારમાં હાજર કરવામાં આવ્યો. હવે આ જગ્યાથી તો કે આ ટાપુ દ્વીપ ઉપર માત્ર સ્ત્રીઓ, કોઈ પુરુષ નહીં, એક પણ પુરુષ નહીં, ખાલી સ્ત્રી. રાણીએ પૂછ્યું તમે ક્યાંથી આવ્યા? ખબર નહીં. આપણે સાચી વાત ને, ક્યાંથી આવ્યા? તો કે ખબર નહીં. નામ? તો કે સુદામા. શું કામ આવ્યા? તો એ ખબર નહીં. આપણે સીધી વસ્તુ એને ક્યાં ખબર હતી અહીંયા શું કામ આવ્યા? તો કે હવે તમે જેમ કયો એમ તો અહીં રોકાવું પડશે. કાઈ વાંધો નહીં, બીજો તમે વિકલ્પ હતો ને. જો ક્યાં રોકાવું હોય તો અહીંના બધા નિયમો પાળવા પડશે. સુદામાજી કે બોલો નિયમ. લગ્ન કરવા પડશે. સુદામાજી કે પણ મારા તો લગ્ન થઈ ચૂક્યા છે પહેલાથી, મારા બાળકો એ છે. રાણી કે ઈ બધું ભૂલી જાવ, હવે ઈ પહેલાનું બધું ભૂલી જાવ, અહીંયા આવ્યા એટલે લગ્ન કરવા પડશે. બોલો રહેવું જ? સુદામાજી મૂંઝા, ના પડા હે ને, બીજે ક્યાંય જવાનો રસ્તો નથી. સુદામાજી કે કાઈ વાંધો નહીં. લગ્ન કર્યા, દિવસો, મહિના, વર્ષો
વીતતા સુદામાજીને ત્યાં 4 બાળકો થઈ ગયા. સમય વીતી ગયો. જેવો સમય વીત્યો, થોડોક સમય થયો એટલે સુદામાજીના પત્ની બીમાર પડ્યા. સુદામાજીએ સેવા કરવાની ચાલુ કરી. પણ સુદામાજીની કોઈ સેવા કામ નથી આવતી. પત્નીનું મૃત્યુ થયું. પત્નીનું મૃત્યુ થયું ને એટલે સુદામાજીને નવડાવીને તૈયાર કરવા માંડ્યા. સુદામાજી કે ભાઈ મને ક્યાં તૈયાર કરો? તૈયાર આને કરવાની. તો કે ના. તો કે આઈનો નિયમ છે. તો કે શું નિયમ છે? તો કે અહીંયા જ્યારે કોઈ પત્નીનું મૃત્યુ થાય તો એની પાછળના જે પતિ હોય એ સતો થાય. સામાન્ય રીતે તો શું હોય કે પતિનું મૃત્યુ થાય તો પત્ની સતી થાય. પણ અહીંયા શું છે? ઊંધું. કારણ કે મેં પેલા કીધું છે જ ને બધી સ્ત્રીઓ સુદામાજી મુંજા. સુદામાજી કે પ્રભુ રાણીબા આવો થોડો કઈ ક્યાંય નિયમ હોય? તો કે ના, અહીંયા તો નિયમ છે. સુદામાજીનો કઈ હાલતો નથી. નવડાવી ધોવા બધું તૈયાર કર્યા. સુદામાજી કે રાણીબા એક વાત પૂછવી છે. બોલો. તમારા બધા નિયમો છે, એમાં કોઈ એવો નિયમ છે કે જે મૃત્યુ થતું હોય એની છેલ્લી ઈચ્છા પૂરી થાય? તો કે હા છે ને. તો કે મારી એક ઈચ્છા છે. શું? આ પાણીમાં સ્નાન કરવું, એક ડૂબકી મારવી. પછી તમારે જી કરવું ઈચ્છો. જેવી રાણીબાઈ એમ કીધું ને કે હા, એ હા કીધા ભેગું તો એમ દોઈ આવો. એ દ્વારકાધીશ બચાવજે, એ પાણીમાં મારી ડૂબકી. અને જેવા ભાઈને નીકળ્યા અસ્માવતી ઘાટ. ભગવાન રથમાં તૈયાર થઈને બેઠા શાંત. ભાઈને નીકળ્યા બોલતા નથી, કાંઈ નહીં, ચૂપચાપ. એટલે ભગવાન હળવેથી પૂછ્યું, મોટા ભાઈ મજા આવી ને? સુદામાજી કે એલા કાનુડા, આ બતાવજે માવો કોઈને. લેવા દેજે ભાઈ સાહેબ. આવી માયા કોઈને ફળ મળો કે? ભગવાન કહે કે મેં તો પેલા જ કીધું, તમે જીત કરી. મેં તો પેલા જ કીધું કે ભાઈ આ તમારા કામની વસ્તુ જે હોય, પણ હવે બીજા કોઈને મહેરબાની કરીને બતાવજે માં. આવી અદ્ભુત લીલા છે ભગવાનની. માયા અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. ખાલી સમજવાની જરૂર છે. જ્યારે જીવનમાં આપણી હારે કાંઈ પણ વસ્તુ બનતી હોય ને, કોઈ પણ વસ્તુ બને, સારી બને, ખરાબ બને, કાંઈ પણ એ દરેક વસ્તુઓ પાછળ જો ભગવાનની તો કથાઓમાં આવે જ છે, પણ આ માત્ર કથા પૂરતું સમિત નથી. હું કે જ્યારે આપણા જીવનમાં કાંઈ પણ વસ્તુ બનતી હોય, કદાચ ખરાબ બન્યું હોય ને કાંઈ, તોય ભગવાનનો આભાર માનવો. કહીશે કાંઈક ભગવાન એના માટે સારું આપણા માટે વિચાર કરે. જો આટલું આપણે સમજી જાય ને તો જીવનમાં આપણો પણ ઉદ્ધાર થશે. આવી દિવ્ય લીલા ભગવાને કરી છે. સુદામાજીનું કલ્યાણ કર્યું છે અને ભગવાન ત્યાંથી દ્વારકા પધાર્યા છે.